તો રાજકોટમાં વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા, જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે। વધુ 2 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા। અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ છે, જે 2 સહિત કુલ 6 દર્દીઓ હોમ આઇસોલેશન બાદ સ્વસ્થ થઈ ગયા છે। એક દર્દી ઘરથી દૂર રહેવા ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો, પણ તેની તબિયત સ્થિર છે। બાકીના 37 દર્દીઓ હજુ પણ હોમ આઇસોલેટ છે। તમામની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, શું વિગત છે? પણ કોરોનાનો દિવસે દિવસે જે કેસીસમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે। જે આજરોજ છે તેમાં 3 પુરુષ અને 4 સ્ત્રીઓનો કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે। 19 મે 2025 થી આજ દિવસ સુધી 44 જેટલા કેસ છે તે કોરોનાના પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, તો 6 દર્દીઓ સ્વસ્થ થયા છે। આરોગ્ય જે અધિકારીઓ દ્વારા જે સૂચના જાહેર કરવામાં આવી છે કે જે ભીડભાડ વાળી જગ્યાઓથી જે જવાનું ટાળવું જોઈએ લોકોને, તેવી ક્યાંક ને ક્યાંક વાત છે તે આરોગ્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।